અરે બાયા ટાઢ તો જો ટાઢ તો એવી પડે હરી ડોકરાને ને બોકરાને ને મને લાગે હમણાં વનસે ઉપાડવા. એ ભાઈ મમ્મીજી તમને ખબર છે હું થયું? હા તો પણ ધોળે છે હું આખો દી રે ધોડ ધોડ કરતી જોઈ અહીંયાથી હું ને અહીંયાથી અહીંયા હું થયું વરી? એ મમ્મી આ ચંપા માસી રહેતે એન ઘર જન આવી છે આપણને તો કીધુંય નહીં લ્યો. હા તે પણ હું થઈ ગયું ન કીધું તો એને ઓસામ પતાવો હશે તો ન કીધું. પણ મમ્મી ચંપા માસી આખી શેરીને કીધું છે આપણને જ ન કીધું એક. ન હોય શું ન હોય જોઈ આવો તો હું તો અત્યારે જ બારેથી આવી લ્યો આખી શેરી જાય શેરી ખાવા એક આપણે જ રહી ગયા. હે વળી ચંપા માસી આપણને કીધું નહીં આખી શેરીને કીધું હે? હા તે આખી શેરીને કીધું આપણને તો કીધુંય નહીં લ્યો જન આવીને ઓર બાય ચંપા માસી તો બહુ. હા જુઓ તમારી બેન. હા એ બધું તો ઠીક ભૂતળી ન કીધું તો કાંઈ નહીં ને આપણને શું વાંધો આપણે તો ખાઈ લેશું ઘરે રહી નહીં ગયા કાંઈ ન કાંઈ હવે તો કાંઈ થાય જ નહીં ને ખાવ શાક રોટલા ઘરે બેઠા બેઠા. મમ્મી આમાં છે ને હંધોય તમારો જ વાંક છે. હા વરી વાંદરી ખોટું થાય તો મારો વાંક ને સારું થાય તો મેં કર્યું એટલે થયું. સાચું કહું બસ મમ્મી આમાં તમારો જ વાંક છે. ખબર છે ને એને ઘરે કાંક વટવેડ થાય ને તે તીએ પાડોશીને ઘરે નમી નમીને જાવ કેવા અહીંયા આમ થયું ને આમ થયું એટલે જ છે ને ચંપા માસી આપણને કીધું નહીં હોય. હા હું કેવા ગઈ હતી કા પાડોશીને ઘરે પેલી તો તને ખબર પડતી હતી એની છોકરી તારી જેડલ નથી. અહીં જેડલ બેડલ ગમે ઈ હોય મમ્મીજી પણ તમારા લીધે જ આપણને એને ઘર જવા નથી જડ્યું. સાચું કહું બસ ખબર છે ને તમે બાલ્કનીમાં કેવા નમી નમીને કેવા જાતા જેનાથી બોલતા ને એને ઘરે ધોળી ધોળીને કી આવતા. હા ભૂતડી તું તો બહુ ચાંપલી છો. હવે હંધુય માથે પડ્યું એટલે કે મારો વાંક? તમારો જ વાંક છે બીજા કોઈનો નથી. મને તો એવો ખાર આવે ને મમ્મીજી હવે આપણે અહીંયા ઘરે બેહીને શાક રોટલી ખાવી પડશે. ઈ તો અહીંયા મીઠાઈ ખાતા હશે કેવી મસ્ત મસ્ત વીઆઈપી કાજુ કતરી ને ગુલાબ જાંબુ સુતર ફેણી ને ઓહો રહી ગયો તમારા લીધે જ થયું મમ્મીજી હંધુય. પોતે તો કેમ જાણે કોઈને ઘરે કેવાય ન ગઈ હોય. હું તો કાંઈ ન જાતી હો મમ્મીજી તમે જ જાતા ધોળી ધોળીને વગોણા કરવા ખબર છે ને. જા જા હવે ખોટારી ખબર છે પછી ઓલા વગોણા કરવા જતા તમે ચંપા માસીનો એને ઘરે તું એ જાતી હવે. ના હો તમે જ જાતા હું તો કાંઈ ન જાતી. ન જાતી હોય તો ખા લે તારી મમ્મીના હામ મારી હાહુના હામ બસ. જા ને હવે નલાયક મારા હામ ખાય હે તારી મમ્મીના ખાને. હવે તો મમ્મીજી તમે જ મારા મમ્મી છો. જા જા હવે વાંદરી ખોટા બોલી ખોટું જ બોલતી હોય તીએ તો હમ ખાતી નહીં નકત ખાય નહીં. મને એ કાંઈ નથી ખબર મમ્મીજી. મને બસ એટલું ખબર પડે હે કે આજે છે ને તમારા લીધે જ કાજુ કતરી ને જલેબી ને સોન પાપડી ને કાંઈ ખાવા નહીં જડે. હવે તો ઘરે બેહીને ખાવ શાક રોટલા નકત કેવા ચંપા માસીને ઘરે જઈને દાળ ભાત ને મીઠાઈ ને ઓહો ફરસાણ ને કેવી મજા આવત ખાવાની. મમ્મીજી તમે વગોણા ઓછા કરતા જાઓ તમારા લીધે મારે ભોગવવું પડે. નકર હું તો બચારી ભગવાનના ઘરની ભોરી માણસ છું. હા કોઈ દી વગોણા ન કરે નહીં. જા જા હવે ભૂંડી અરખામણી વગોણા પોતે કરી આવે ને ભોગવવાનું મારે. તમે વગોણા કરતા જ ન હો તો આજ મને કેવા દાળ ભાત અને બધુંય ખાવા મળત ગુલાબ જાંબુ સોન પાપડી રહી ગઈ નકર ખાધા વગરની. જાણે કેમ કોઈ દી જડતું ન હોય. નહીં જડતું મમ્મીજી. જે સોન પાપડી ને જલેબી ને આવે તીદી તો તમે જ પરવારી જાવ હંતોય ભૂખડ ભૂખડ ડોસીમાં છે આ તો ગધેડી તું જઈ ભૂખડ. હે મમ્મીજી સહન નહીં થાતું ને હાચું કુદરતનો નિયમ છે કોઈ હાચું કે ને તે સહન ન જ થાય. બાય બાય મમ્મીજી. હે સોનકી તું તો હું વાત કરે હરી. હા બાઈ તું તો ખાઈ જાવી ને દાળ ભાત અને મીઠાઈમાં શું હતું એલી ચંપા માસીને ઘરે? હે મુઈ કાજુ કતરી રાખી હતી એવા કંજૂસે. ઓહો કંજૂસ ને હારો જીવ આલ્યો કાજુ કતરી રાખતા. ના રે ના સોનકી મારે આવતું હતું પણ હું કરે કે અમાર હાહુ રેતી આખા ગમ એને ઢંઢેરો પીટ્યા ચંપા માસી અમને જમવાનું નોતરું ના આપ્યું લે. મને તો એલી બહુ અફસોસ થયો રોવાનું આવ્યું. રહી ગઈ જતો હું તો શાક રોટલા ખાઉં સુરી ઘરે. હા ને એલી ચંપા માસી છોકરાની બાયડી કેવી હતી હે રૂપારી હતી કે પછી કેવી હતી કારી ધોરી? હે ઈ તો ખબર જ હતી એવી ધોરી તો નહીં જોઈ એનો છોકરો છે ધોરો હતો મુઈ તેરે મુઈ જે જોઈ તે રખડતો જોય ભૂંડો અરખામણો. હવે આપણે કોઈ પંચાયત કરે કા અહીંયાનું ઈ જાણે ને આપણે આપણું કરીએ. ના હો સોનકી મને છે ને પંચાયત કરવાનો જરીએ શોખ નહીં કોઈ મારા પાસે કરે ને તો મને ગમે નહીં. હો આપણે તો પંચાયત કરીએ જ નહીં હું મારું કરું બીજા અહીંયાનું જોવે. હા ને બાકી શું કે એ ભૂતડી એલી ઊભી રહેજો મારા હાહુ આયા છે ભલે રે જય શ્રી કૃષ્ણ. આવું એ કોઈ દી હક ન કરવા દે મને. હા હા ભલે હો જય શ્રી કૃષ્ણ મારા હાહુ આયા છે. એ હા હા મમ્મીજી.
એ ભૂતળી, હું તને એમ કહું છું કે તું કેમ સુધરતી નહીં? કેટલું તને સમજાવું, તું કઈ સમજે જ નહીં. જે કામ કરે ને એમાં તારે મિસ્ટેક જ હોય. તું તાર બાપાને ઘરેથી કઈ શીખી નથી આવી લાગતી. તારે તો રોજ દારે એવી હોય ને ભાત બનાવે ને તીએ રોજ ખીચડો ખવરાવે. એ મુઈ કાંક તો હારું ખાવાનું બનાવીને ખવરાવતી જા. કઈ આવડે છે કે આવડતુંય નહીં? ઈ તો હારું છે ભૂતળી, તને આવી હારી હાહુ ધકી. કોઈ બીજી હાહુ ધકી જ જાણે, ખબર પડે તારી. હવે શું ઊભી ઊભી મારું થોબડું જોવે હેરી? મમ્મીજી, હું ઈ વિચારું હું કે હારી હાહુ આવી હોય તો પછી ખરાબ કેવી હોતી હશે? તને તો કઈએ બીજી ધકી હત ને ત્યાં જ ખબર પડત જડબારી. ઈ તો હું બચારી કોઈ દી કાંઈ કેતી નથી, તો એ મને તો આવું કહી લીધું, બીજી ધકી જ જાણે. તમને એવું નથી લાગતું કે આ વિચાર્યા જેવી વાત છે? અંધીએ હાહુ હોય ને એમ જ કહેશે હું તો હારી છું, તને બીજી ધકી હત ને તે ખબર પડત. આ ત્રાસવાદી નથી હંચવાતી, આખો દી ટોક ટોક કરે તો ખરાબ કેવી હોતી હશે હે? વિચારજો તો જરીક. આ તો હું હારી છું, હારે હા, મને ખબર છે તમે કેટલા હારો છો. કઈ કામ કરવું ના હોય ને હાલ્યા આવે. હવે થઈ ગઈ બચારાની બોલતી બંધ. હે ભગવાન, આ ભૂતળી તો એના ભલાઈ હાટું કંક કહીને તો એનાથી સહન ન થાય. હે ભગવાન, જરીક સદબુદ્ધિ દેજો બધાયને. મમ્મીજી, થોડીક તમારી એ વાત કરી લેજો ભગવાનને. શું તમારામાં સદબુદ્ધિ તો ઓછી જ છે ને? જાને હવે ગધેડી. હું ગધેડી ને તમે ભૂંડડું. હે ભગવાન, આ ફાટલ તો કઈ લેપર વાળો કોઈ દી મને જીવવા ન દીધી. પોતે આપણને ગમે એવું કહી દેશે, પછી આપણે કહીએ એટલે સહન નહીં થાય. એવા તો ડોસીમાં તમે વળી અમને ગમે એ કહી જાય ને અમે કહી તો તમને વહમું લાગે. હા ને બચારા, એટલે અમે ઊભો ઊભો હા ભરીએ જે એ નહીં હાલે હો મમ્મીજી. ત્યાં બોલતા જ ન હો તો સહન ન થતું હોય તો અહીંયાને તો ઈ જ હું બોલું ને તમે હાંભળો, તમે મને કઈ ન કહો. પણ એવા નથી હો મમ્મીજી, અમે હાંભળીને બેઠા રહી ને ઈ. તમારે જીભડો વેથેક ન હોય ને તમારે બે વેથ નો હે. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ભૂતળી, તા જેડલ શું કહેતી હતી? કઈ જેડલ મમ્મીજી? એ ઓલી તા જેડલ નો ફોન આવ્યો તો તે કઈ જેડલ નો આવ્યો તો મમ્મીજી? ઓલી જેડલ નો નતો આવ્યો. પણ મમ્મીજી ઓલી કઈ? ઓલી તો કેટલી હોય નથી ખબર એટલે જ કેતી નથી, નકર વેલું એને કહી દીધું હોય ઓલી કઈ. પોતે બોલશે ની સેફટી કાંઈ ખબર ન હોય એટલે કાંક તો જેડ જેડ કરવું એટલે કે ઓલી નો આવ્યો તો ને કોલી નો આવ્યો તો ને મને હંધઈ ખબર પડે છે ડોસીમાં. હું એમ કે બોલો એવી નથી કઈ લ્યો. મમ્મીજી, તમને ખબર છે તમે કેવડા થયા? ના, કેવડી થઈ મમ્મીજી તમે છે ને હવે તો હાવે હા વધગેઢ થઈ ગયા. હવે તમારે છે ને થોડાક જ દીમાં ભગવાનના ઘર જવાનું છે. તું જ જાને વંદરી, તને બોરી આડી આવતી લાગો તારે વળી ભગવાનના ઘરે મૂકવી હે. હવે મમ્મીજી તમને બહુ નડો છો. જાઓ હવે તમારે ઠેલો પેક કરો ને હાલતા થાવ ભગવાનના ઘરે. જુઓ તો આ જડબારીન જરીએ ભણ છે બોલવાની, હમું આવે એમ બોલતી જાય, કાંઈ ભણ નહીં, ભણ વગરની ભૂતળી. આ તો હાવ ડોબું જ છે, ડૂબું ડૂબું તે હાવ ડૂબું. ના બોલવામાં ખબર પડે, ના કામ કરવામાં ખબર પડે, જીભડો આંકવામાં ખબર પડે, જેડ જેડ કરે જ રી બેઠી બેઠી. હે ભગવાન, હંધાઈનું હારું કરજો. જે મારું હારું વિચારે એનું હારું કરજો, ને જે મારું ખરાબ વિચારે ને એને કરી નાખજો પૂરું. કા મમ્મીજી, તમે બીજાનું કેસો હારું થાય ને મારું એમ કેમ કેસો ખરાબ થાય? એ અકલ વગરની ડોબી, મેં તારું નામ લીધું. હું તો એમ કહું છું કે જે મારું ખરાબ વિચારે ને એનું ખરાબ થાય. પણ તું કેમ તારા ઉપર લેશે રહી? અરે કાઈ નહીં મમ્મીજી, હું ગેસ બંધ કરતી હું, મારો ગેસ ચાલુ લાગે. હવે ખબર પડી આ વાંદરી મારું ખરાબ જ વિચારતી લાગે. મમ્મીજી, તમે બધાનું હારું કહો ને મારું કેમ ખરાબ થાય એવું કહો હો? વાંદરી તું એવી હોય તારું તો એવું જ કહેવાય ને. કપાતર કેવી છે કોણ જાણે. આજ તો આખો દીનો એને કયો જીવડો કેડી ગયો કોણ જાણે, માં લારે ને લારે ફરેસરી. બાજવાનું તો ભેગું ને ભેગું. સાચું કહેજો તો, તમને કોઈ દી તમારે હાહુન જોઈને એવું લાગ્યું છે કે આતંકવાદી જ છે? મને તો એવું જ લાગે છે જાણે આતંકવાદી જ હોય. મોકલી દે તમારા હાહુને. હવે કાંઈ થાય નહીં, ભોગવો મારા કલેજા. આ હાહુવન જોઈને વિચાર આવે કે હું ખાઈને આવા આતંકવાદી બન્યા હશે. ગજબ હે હો, મેરે આતંકવાદી સાસુમાં. ગધેડા જેવા છે, આખો દી બેઠા જ કોઈ દી કામ ન કરાવે મને. હું તો જાણે કેમ એ નોકરાણી જોઉં. આખો દી જીભડો તો ચાલુ જ હોય, કોઈ દી એમ નહીં કે આજ બંધ હોય એનો જીભડો. જીભડારી હાલી જાય ને બળબડ કરતી જાય, હાલી જાય ને બળબડ કરતી જાય. કોણ જાણે હજી કેટલુંક મારા વિશે ખરાબ બનાબ સનાબ બોલતી હશે. મને તો કેટલાય શ્રાપ દઈ દીધા હશે ગધેડીએ. હે ભગવાન, આનું કાંઈ હા ભરજો નહીં, આ તો હાવ નાટકીયાણી છે.
કઈ લેવું હશે તો દોડી દોડીને આવશે, મમ્મીજી મમ્મીજી. નકર તેરે વો હરી ગધેડી. આ તો હું હારી હું કે કઈ બોલતી નહીં, નકર તારું તો બોલવા જેટલું ઘણું છે શેડારી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.